જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય બોલો સચ્ચિદાનંદ દીપકાનંદ. બોલો દીપકાજી. પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે વપરાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે ને ફરી અપાય. આના સંબંધમાં એક દાખલો મેં જોયેલો કે એક ભાઈ એમના ફેમિલીને લઈને જાય અને છોકરાઓએ કંઈ લીધું અને એના આટલા પૈસા થયા, તો પૈસા આપતી વખતે એવો છણકો કરે ને જાણે કેટલું બધું લૂંટાઈ ગયું ના હોય એમ કરીને. ત્યારે મને સમજાતું નહોતું, પણ અહીંયા દાદા પછી આવ્યા પછી વાત ખબર પડે છે કે કેવી રીતે આજે લોકોને એવું થાય. પૈસા ખર્ચ કરતી વખતે મારા પૈસા જતા રહે છે, જતા રહ્યા કરીને જે થાય છે ને એ લોકોને એવી અસર થાય છે. આપણે કદાચ એમ થાય કે આવું તો કેવી રીતે થતું હશે, પણ મેં તો મારી નાની આંખે જોયેલું કે મારા પૈસા વપરાઈ જશે એવી નહીં, મારા પૈસા વપરાઈ ગયા. તે વખતે અને અહીંયા દાદાએ શું કીધું, જે વખતે જે વપરાયું તે સાચું. તેથી પૈસા વાપરવાનું કહેલું, કારણ કે આપણો લોભ નહીં તો છૂટે નહીં. એક વસ્તુ કીધી છે કે પોતાના માટે બહુ સમજી વિચારીને ગણીને વાપરે. પોતાના માટે ખૂબ સમજી વિચારી ગણીને વાપરે. કરકસર કરે અને બીજાની બાબત હોય તો છૂટ રાખેલી હોય. એટલે દાદાએ કીધું આ વ્યવહારમાં ઓલરાઈટ થવા માટે દાદાએ ચાવી આપેલી કે લક્ષ્મી અને વીર્યની કરકસર કરજો. કારણ કે એ કોમોડિટી છે ને, એ આપણને એમ લાગે કે ભરપટ્ટ છે, એબન્ડન્સમાં છે, પણ એવું નથી. એટલે જે સમજી વિચારીને વાપરે છે અને પાછું વળતર આવે એવી રીતે કરે છે, તો પછી એમ કે એને સમજણપૂર્વક જીવેલું કહેવાય. એટલા માટે કીધેલું કે તમારા કમાણીમાંથી તમારી શક્તિ પ્રમાણે 10, 15, 20% તમે દાન પુણ્ય કરજો. કારણ કે એની પાછળ સમજણ શું છે કે આજે મને પૈસા મારી આગળની પુણ્યથી મળ્યા છે, હવે ભવિષ્યમાં મને પૈસા મળતા રહે તે માટે મારે આજે આ રીતે દાન કરવું અને ખૂબ ભાવથી દાન કરવું, હૃદયથી દાન કરવું. તો એ લક્ષ્મી લેખે લાગે, લોકોને પણ કામમાં લાગે અને આપણને પણ એનું વળતર જબરજસ્ત આવે. આ એક વસ્તુ છે. શું કીધું? ક્રોધ, માન, માયા, લોભ એમ કીધું છે. આ કેમ આમ જ કરીને કીધું? ક્રોધ, માન, માયા, લોભ. માન, ક્રોધ, માયા, લોભ ના કીધું. માયા કરીને એવી રીતે કરીને નહીં કીધું. કેમ ક્રોધ, માન, માયા, લોભ? કારણ કે એ જે સિરિયલમાં જાય, એક પછી એક જે જાય, તો કે પહેલાં ક્રોધ જાય, પછી માન જાય, પછી માયા જાય અને પછી લોભ જાય. આપણે જોઈએ ને તો ક્રોધ અને માન આપણો પ્રેક્ટિકલી ગયેલો છે, માયા અને લોભ રહેલા છે. એટલે ક્રોધ અને માન એટલે શું? એને દ્વેષ કસાઈ કીધો છે.
અને માયાને લોભને રાગ કસાઈ કીધો છે. મહાત્માઓને આમ ઘણું ખરું એવું તમે તપાસ કરશો ને તો, કારણ કે માયાને લોભ છે ને બહાર દેખાતા નથી. ક્રોધ અને માન બહાર ઉઘાડા દેખાય, ગુસ્સે થયા તો દેખાય, જરા બી આમ મન બગડ્યું તો ચહેરા પર અંકાઈ જાય. માન પણ એવી વસ્તુ છે, એ પોસાયું નહીં હોય ને તો તરત ચહેરા પર આવી જાય. પણ માયા એટલે કે મમતા અને મોહ એમ કહીએ તો દેખાય એવી વસ્તુ નથી. પણ આપણને સમજાય, જ્ઞાન પછી દ્રષ્ટિ ખુલ્લી થવાથી માયાને લોભ બી સમજાય. એટલે આ લોભની એમ કીધું એટલે છેલ્લા લોભ જાય. આપણી હમણાં માથાકૂટ માયા માટે છે, પોતાપણાનો ઉકેલ લાવવા માટે આજ્ઞા આપેલી છે તે. પછી એ બહારથી લક્ષ્મીજીનો વ્યવહાર ને પછી સૂક્ષ્મ લોભ, જેને કહેવાય કે માનનો લોભ, પૂજાવાની કામનાનો લોભ, એ બધું જાય. એટલે એ બધું આવશે ત્યારે, અને એને પાર કરે ને ત્યારે, એટલા માટે એમ કીધું વિષય જીતી લીધો, 10મા ગુણસ્થાનમાં આવી ગયા. હવે 11મું ગુણસ્થાન આ માયાનું છે, અને 12મા ગુણસ્થાનમાં પ્રવેશ કરવા માટે અને એમાં આગળ વધવા માટે એને શું કહેવાય, સ્પષ્ટ વેદન અને અનુભવ કરવા માટે લોભ જવો જોઈએ. અને આપણી દાદાએ જે આજ્ઞા આપી છે તે એ તરફ આપણને લઈ જઈ રહી છે એવું તમે જોશો, તપાસ કરશો તો તમને સમજાશે. એટલે હવે આપણે શું કહીએ છીએ કે આ સમજણે આપણે જીવી જવું છે ને આ જે સૂત્રાત્મક સમજણ જે દાદાએ આપી છે એનાથી આપણે આપણા વ્યવહારને માપી લઈએ, ચકાસી લઈએ, તપાસ કરી લઈએ અને એને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી એને સરખું કરતા જઈએ. એક બાજુ બહુ સરસ કીધું છે, નિશ્ચય એની જગ્યા પર સાબુત રહે. નિશ્ચય એની જગ્યા પર સાબુત રહે તો વ્યવહાર તો સ્વયં ચોખ્ખો થાય એવો છે. બહુ જબરજસ્ત કીધું છે. નિશ્ચય એની જગ્યાએ હાજર રહે, સાબુત રહે તો વ્યવહાર ચોખ્ખો થઈને જ રહે. કારણ કે નિશ્ચયના પ્રકાશમાં, નિશ્ચયના બળથી આખો વ્યવહાર પ્રકાશમાન થાય, અને પ્રકાશમાન થાય એટલે એના પરિણામ રૂપ આપણે એને ચોખ્ખું કર્યા વગર રહેવાના નહીં. એટલી બધી જબરજસ્ત સમજણ આપી છે ને, હવે એને ખાલી આપણે સમજવાની જરૂરત છે. કારણ કે આ બધા વચનો જે છે તે દાદાના અનુભવનો સાર છે, અનુભવનો અર્ક છે. એ સૂત્રાત્મક રીતે આપણી પાસે આવ્યા છે. હવે એને સમજી લેવાની જરૂરત છે, એટલે એનું ભાષ્ય કરવાની જરૂરત છે. અને ભાષ્ય એટલું સહેલાઈથી થાય એવું નથી, કારણ કે દરેક જણાએ દાદાના અનુભવ વચનોનું ભાષ્ય પોતાની પ્રકૃતિના સંબંધમાં કરી લેવાનું છે. મારું કરેલું ભાષ્ય મારી પ્રકૃતિ પ્રમાણે થવાની, અને તમારું કરેલું ભાષ્ય તમારા સંજોગો પ્રમાણે થવાનું, તમારા પ્રકૃતિ પ્રમાણે થવાનું. એટલે દરેકને પોતાની પ્રકૃતિમાં વિતરાગતાનો, છૂટાપણાનો, પ્યોરિટીનો, સિન્સિયરિટીનો અને છેલ્લા અસંગતાનો સ્વાદ આવે. એટલે આપણે કહીએ આવા દાદા 10 લાખ વર્ષે પ્રગટ થાય, જેમણે ખૂબ ઉદારતાથી 24 તીર્થંકર ભગવાનનો અર્ક આપણને આપી દીધો છે. તો હવે આપણે કેવી રીતે રહેવું જોઈએ એટલું જ સમજવાનું છે.
પોતાની જાતને આ બધા વચનો વાગોડીને જાગૃત કરવાના છે કે આપણે કોણ છે. વ્યવહારથી આપણે ભલે કોઈ પણ એના વંશજ હોઈએ, પણ આજે દાદાને મળવાથી હવે આપણે દાદાના વંશજ થયા છે. હવે જેમ કીધું, મહાત્મા વીરના વારસદાર, અને દાદાના વંશજ એટલે મહાવીર ભગવાનના વારસદાર. એ મહાવીર ભગવાનના વારસદાર કેવા હોવા ઘટે? મામા જેવા હોવા ઘટે કે એકદમ જાગ્રત, વિચક્ષણ. એટલે કે ઋષભદેવ ભગવાનના શિષ્યો છે ને, ભોળા અને વિચક્ષણ હતા. વચ્ચે 22 બીજા તીર્થંકરથી 23 તીર્થંકર સુધીના શિષ્યો, એટલે કે તીર્થંકર ભગવાનના શિષ્યો એમ કે કેવા હતા? તે કે જાગ્રત અને વિચક્ષણ હતા. અને મહાવીર ભગવાનના શિષ્યો અને એની પાછળ આખી પરંપરા વાંકાને જડ. બહુ સરસ આપ્યું છે. ત્યાર પછી એટલે કીધું, આમાં કંઈ જરા મારી ભૂલ થાય છે, સ્પષ્ટતા નથી, પણ એ કરી લઈશું. મુદ્દો આ છે કે જે આ વચ્ચેના હતા ને, બીજા તીર્થંકરથી 23 તીર્થંકર ભગવાન, એ બહુ જાગ્રત અને વિચક્ષણ હતા. અને એટલા માટે આપણી કેટેગરી વાંકાને જડમાં આવે છે. પણ દાદા મળ્યા છે ને, એટલે એ બધું વક્રપણું અને જડતા બધી નીકળી જાય, એની જાગૃતિ રાખીને જીવી જવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર, જય સચ્ચિદાનંદ. we can જય start. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર